मन मरे माया मरे मर जाए या शरीर आशा कृष्णा नाम रे ओ कह गया संत कबीर। कबीर के कमाल को दो बात सीख ले आ कबीर के कमाल को दो बात सीख ले कर साहेब की बंदगी और भूखे को अन्न दे तो मारू मरण ताता અમારું મરણ થાતા હથિયાર સબીલ અક્ષર જોડાવજો પાછળ રહે મૃત્યુ દેહ મારું આગળ સર્વને દોડાવજો આ પાછળ રહે મૃત્યુ દેહ મારું તો આગળ સર્વને દોડાવજો। તો શ્યામજીભાઈની શ્રદ્ધાંજલિ ગાવી છે ભાઈ। જે ભાઈઓના જે બહેનોના નામ આવે બે ઠેકાણે ફૂલના તાસ મૂકેલા છે અને એ ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ આપવા નમ્ર વિનંતી। એ મારા શ્યામજી ભાઈ ના શરણોમાં જોને શ્રદ્ધાંજલિ ના ફૂલ હોય રે એ મારા શ્યામજી ભાઈ ના શરણોમાં જોને શ્રદ્ધાંજલિ ના ફૂલ હોય રે ફૂલરા રે ઘરાવો શ્યામજી ભાઈ તમે કરો વૈકુંઠમાં શ્રદ્ધાંજલિ ના ફૂલ હોય રે આમાં ફૂલ રે ઘડાવો શ્યામજી ભાઈ કરો વૈકુંઠમાં આમાં ફૂલ રે ધરાવો શ્યામજી ભાઈ કરો વૈકુંઠમાં પેલા પુષ્પ પોતાની કોને પત્ની ના હોય રે એવા જાનાબેન પોતાના સ્વામીને પુષ્પ ચડાવી શ્રદ્ધાંજલિ આપશે। આમાં પેલા પુષ્પ પોતાની પત્ની ના હોય રે
આમાં પુષ્પ રે સડાવો સ્વામી મારા અમે કરો વૈકુંઠમાં વાસ આમાં પુષ્પ રે સડાવો સ્વામી મારા અમે કરો વૈકુંઠમાં વાસ मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे जिंदगानी रहे गंगा मैया मैया गंगा मैया એવા બીજા પુષ્પ આમાં બીજા પુષ્પ પોતાના દીકરાના હોય રે પિતાજી તો પોતાના દીકરા જીતુભાઈ મહેશભાઈ અને ગગજીભાઈ પોતાના પિતાજીને પુષ્પ ચડાવી શ્રદ્ધાંજલિ આપશે એવા બીજા પુષ્પ પોતાના પુત્રના રે હોય પિતાજી આમાં પુષ્પ રે સડાવો પિતા મારા તમે કરો વૈકુંઠમાં આમાં પુષ્પ રે સડાવો પિતા મારા તમે કરો વૈકુંઠમાં વાસ લકડી પીછે भी लकड़ी खेल तमाशा लकड़ी क्या जीवन क्या मरण सबीरा क्या जीवन क्या मरण सबीरा खेल रसाया लकड़ी लकड़ी दिल रसाया लकड़ी
આમાં ત્રીજા પુષ્પ પોતાની પુત્ર વધુ ના હોય રે. પુત્ર વધુ એટલે પોતાના દીકરાની વહુ સોનલબેન, ગીતાબેન અને કૈલાસબેન પોતાના પિતાના સસરાને શ્રદ્ધાંજલિના ફૂલ આપી સસરાને શ્રદ્ધાંજલિ આપજો. આમાં ત્રીજા પુષ્પ પોતાની પુત્ર વધુ ના હોય રે. આમાં પુષ્પ રે સડાવો સસરાજી તમે કરો વૈકુંઠ માવા. મારા રામે રમતા રાજા રે લોકની માટી માથે માન આમાં સોતા પુષ્પ આમાં સોતા પુષ્પ પોતાના વીર બાંધુ ના હોય રે ના જોને માડી જાય વીર ના હોય રે. તો સમજી ભાઈ જે ભાઈઓ થતા હોય અમુકના નામ આવડે છે અને અમુકના નામ નથી આવડતા. જે શ્યામજીભાઈના ભાઈઓ થતા હોય બધા ઊભા થઈ જાવ ભાઈ. આમાં વિઠ્ઠલભાઈ, નાનુભાઈ આ બે ભાઈના નામ લખ્યા છે, પણ જે શ્યામજીભાઈના ભાઈઓ થતા હોય કાકા દાદાના ભાઈઓ જે થતા હોય બધા ઊભા થઈ અને શ્યામજીભાઈના અહીંયા શ્રદ્ધાંજલિના ફૂલ ચડાવો ભાઈ. એવા કાળુભાઈ હોય, ભરતભાઈ હોય, બીજા એના ભાઈઓ કોઈ બેઠા હોય ડુંગર પરથી મહેમાન પધારેલા હોય આવી એને ભાઈને શ્રદ્ધાંજલિના ફૂલ ચડાવો. આવા સોતારે પુષ્પ પોતાના વીર બાંધુ ના હોય રે. આમાં ફૂલડા રે ધરાવો વીરા મારા કરો વૈકુંઠમાં વા.
એવો કર્મનો સંગાતી રણ મારું કોઈ રે નથી. એના એક તાલમાં જો ઓલા તાલમાં તો એમાં એવા સોતા પુષ્પ પાશમાં પુષ્પ પોતાના કાકિયું ના હોય રે. એટલે શ્યામજીભાઈ ના જે ભાભી અથવા ઓવારો જે ખાતા હોય બેઠેલા બૈરાઓમાંથી ખાસ અમારે વિનંતી કે એક બે ના નામ લખ્યા છે એમાં ઈલાબેન અને આશાબેન. છોકરાએ કાકી લખી નાખ્યું મારા ગાવામાં ભૂલ થઈ ગઈ પણ ભાભી અથવા વવર થતા હોય એ શ્યામજીભાઈ ને ફૂલ ચડાવજો. હવા પાસમાં પુષ્પ પોતાના ભોજાયું ના હોય રે. આમાં પુષ્પ રે ચડાવો વીરા મારા તમે કરો કુટુંબા. આમાં કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. જુદા 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 કર્મનો સંગાતી રણ મારું છઠારે પુષ્પ પોતાની દીકરીઓ ના હોય રે. એવા પોતાના દીકરી શોભાબેન, સંગીતાબેન અને દિવ્યાબેન પોતાના પિતાજીને શ્રદ્ધાંજલિના ફૂલ ચડાવજો. આમાં છઠ્ઠા પુષ્પ પોતાના દીકરીયું ના હોય રે. આમાં પુષ્પ રે ધરાવો પિતા મારા તમે કરો વૈકુટ માવા. કાકા દાદાની દીકરીઓ હોય જેટલી દીકરીઓ હોય પધારેલી હોય કાકા દાદાની દીકરીઓ એ બધા પુષ્પ ચડાવી દેજો. એમાં સાતમા પુષ્પ પોતાના જમાયું ના હોય રે. એવા શ્યામજીભાઈ ના જમાયો થતા હોય એવા નરેશભાઈ, બહાદુરભાઈ અને જિગ્નેશભાઈ આ પટેલ છે. શ્રદ્ધાંજલિના ફૂલ ચડાવી
પોતાના સસરાને શ્રદ્ધાંજલિ આપજો. એવા સાતમા પુષ્પ પોતાના જમાયું ના હોય રે, આમાં પુષ્પ રે ચડાવો સસરા, તમે કરો વૈકુંઠ માવા. એવા આઠમા પુષ્પ પોતાના કુળના ભુવા પધાર્યા છે. એવા નિલેશભાઈ, દિનેશભાઈ, મનીષભાઈ, શંકરભાઈ, અશોકભાઈ, વિનુભાઈ, મુકેશભાઈ, જગદીશભાઈ, અજયભાઈ અને મુકેશભાઈ. આ બધા છોકરાઓ જેના ભાઈઓ ભત્રીજા થતા હોય. ત્યાર પછી હરદીપભાઈ, નમ્રતાબેન, ખુશાલીબેન, નેન્સીબેન, પ્રતિકભાઈ, પ્રદીપભાઈ, કેવલભાઈ, કુલદીપભાઈ, હિમાંશુભાઈ. આ પુત્ર છે બધા દીકરાના દીકરાઓ. આ બધા પુષ્પ ચડાવો ભાઈ. ના બહેનો હોય તો ના ચડાવી દો પુષ્પ. એવા આઠમા પુષ્પ આવા જાદવ પરિવાર ના હોય રે. એ જાદવ પરિવારનો કોઈ પણ દીકરો બાકી રહી જતો હોય, કોઈના નામ લખવામાં ભૂલ થઈ ગયું હોય તો બધા આવી અને પુષ્પ ચડાવી દેજો. એમાં આઠમા પુષ્પ આવા જાદવ પરિવાર ના હોય રે, આમાં પુષ્પ રે ચડાવું સામદીભાઈ, કરો વૈકુંઠમાં વાસ. આવા નવમા પુષ્પ અને આવા અંતિમ પુષ્પ મારા રામદેવ પીર રામ દરબાર ના હોય રે બાપુ. આવા અંતિમ પુષ્પ મારા રામદેવ પીર રામ દરબાર ના હોય રામા રે. આવા પુષ્પ રે ચડાવો મારા રામાયને કરો શરણોની. આવા પુષ્પ રે ચડાવો રામાત્મે આમાં કરો શરણોની. મારા શ્યામજી ભાઈ આમાં શરણોમાં અને શ્રદ્ધાંજલિ ના ફૂલ હોય રે. આમાં ફૂલરા રે ચડાવો વીરા મારા, કરો વૈકુંઠમાં વાસ. વીરા મારા કરો વૈકુંઠમાં વાસ. વીરા મારા કરો વૈકુંઠમાં. આપણા શરીરની માલિકમાં જે જીવ રહ્યો છે, ઘણા એને એમ કે ભાઈ જીવ કહેવાય, ઘણા એને એમ કે આત્મા કહેવાય. કઈક સંતોએ એને હંસલો હોતન કીધું ભાઈ. એક નાનકડું આ હંસલો એ હાલો જવાનો એકલો રે. આ હંસલો હાલો જવાનો એકલો રે.
કોઈનો રે સંગાત હંસ મારો હાલ્યો જવાનો એકલો વીરા ભગતી નું રે બાતું બાંધજો વીરા મારા ભગતી નું રે બાતું બાંધજો રે એ આવશે સરગાપુર માં સાત આવે વીરા સરગાપુર માં સાત હંસ મારો હાલ્યો જવાનો એકલો રે એ નાનથી કોઈનો રે સંગાત નાનથી કોઈનો રે સંગાત હંસ મારો હાલ્યો જવાનો એકલો રે સાથે પુણ્યને પાપ તારી આવશે સાથે વીરા પુણ્યને પાપ તારી આવશે પુણ્ય કરો તો પુણ્ય હારી આવે અને પાપ કરો તો પાપ હારી આવે એ નાનથી કોઈનો રે સંગાત નાનથી કોઈનો રે સંગાત હંસ મારો હાલ્યો જવાનો એકલો રે સતગુરુ ને તમે સેવજો સતગુરુ ને તમે પામજો રે જો ગુરુજી હારા હોય ઈ તો ઉતારે રે ભવ પાર નાઈ ઉતારે ભવ પાર મારો હાલ્યો જવાનો એકલો રે નાનથી કોઈનો રે સંગાત નાનથી કોઈનો રે સંગાત હંસ મારો હાલ્યો જવાનો એકલો રે હંસ મારો હાલ્યો જવાનો એકલો રે હંસ મારો હાલ્યો જવાનો બોલો શ્યામજી ભાઈની
બાલકૃષ્ણ લાલ કી જય. સત સનાતન ધર્મ